એકચ્યુઅલી છે ને આ ફિલ્મ જોયા પછી બહુ સ્પોઇલર ન કરીએ તો કહું દરેક કુંવારા છોકરાને એમ લાગશે કે મારી લાઈફમાં પણ આવી સિચ્યુએશન આવે તો કેવી મજા આવે. એવું ના ચાલે. આ ફિલ્મમાં એક હિરોઈન છે એકદમ શોર્ટ ડ્રેસમાં, પછી એકદમ અમેરિકન એટીટ્યુડમાં જોવા મળે છે અને જેમ જેમ ટ્રેલર આગળ જાય એમ પછી હિરોઈન ડ્રેસ પહેરવા માંડે છે, હાથમાં મહેંદી હોય છે, ટૂંકમાં એમણે ઇન્ડિયન લુક આખો કરી લીધો હોય છે. તો આ લુક ચેન્જ અને પરિવર્તન પાછળ મતલબ આ વાર્તામાં શું મહત્વનો ભાગ ભજવે છે? એ તમારી વાતનો જવાબ આપી દો કે ટૂંકા કપડામાંથી એ પ્રોપર ઇન્ડિયન ડ્રેસમાં આવે છે, મહેંદીમાં આવે છે, અંબોડા વાળે છે, ગજરા નાખે છે, વોટેવર એ આપણા કલ્ચરને ધીમે રહીને એ અપનાવે છે. એ કઈ રીતે અપનાવે છે, શા માટે અપનાવે છે, ને કયા સંજોગોમાં એ કન્વર્ટ થાય છે, એ જોવા માટે તમારે 150-150 રૂપિયા ખર્ચવા પડે. હવે નમસ્કાર, સૌથી પહેલા તો આખી એનઆરઆઈ દુલ્હન ટીમના ધમાકેદાર ટ્રેલર માટે આપ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ટ્રેલર જોઈને જ કે ખબર પડી જાય છે કે આ વખતે થિયેટર્સમાં ફૂલ ધમાલ, ફૂલ મસ્તીઓ થવાની છે. તો આપણી સમક્ષ હાજર છે આપણે ફિલ્મના પ્રોડ્યુસર જશ સંઘવી અને ચેતન સંઘવી. આ સાથે જ આપણી સાથે હાજર છે ફિલ્મના ડાયરેક્ટર રફીક પઠાણ. અને તમને જે આજે મજા કરાવવાના છે તે એક્ટ્રેસ છે ગ્રીવા કંસારા અને દિલીપ રાવલ. તેઓ પણ આપણી સમક્ષ હાજર છે. તો આ પ્રમોશનના માહોલમાં પહેલો સવાલ, એ લોકો તમને આજે મતલબ એનઆરઆઈ દુલ્હન તરીકે જોઈ રહ્યા છે તો તમારા કેરેક્ટરની એવી તો કઈ ખૂબીઓ છે, મતલબ એનઆરઆઈ દુલ્હન છે એની કેરેક્ટરની કઈ એવી ખૂબીઓ છે એટલે કે એનઆરઆઈ જે કે આજનો જે મોડર્ન યુવાન છે તે મતલબ કઈ રીતે એને જોશે? એટલે આજનો એનઆરઆઈ દુલ્હન એ અમારો એ જ અભિગમ છે કે આજના યુથને અમે બતાવીએ કે અમેરિકા જાઓ, કેનેડા જાઓ, આઉટ ઓફ ઇન્ડિયા જાઓ, ત્યાં જ ભણો ગણો, ત્યાં જ મોટા થાઓ, પણ આપણા કલ્ચરને ભૂલવાનું નહીં, આપણા ગુજરાતને ભૂલવાનું નહીં, આપણી ભાષાને, આપણી સંસ્કૃતિને ભૂલવાનું નહીં. એવી એક મજાની વાત લઈને એક છોકરી આવે છે અને એ જે યુથને અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ કે આ યુથ આવું છે, એને આવું થવું જોઈએ, આવું બનવું જોઈએ, આ દિશામાં જવું જોઈએ, એ રીતની વાત છે. અને ગુજરાતી સિનેમામાં અવારનવાર ફેમિલી ડ્રામા, રોમેન્ટિક બ્લોકબસ્ટર અનેકો ફિલ્મો આવે છે. તો જે એનઆરઆઈ કલ્ચર અને ગુજરાતી વ્યવહારની જે જુગલબંધી છે તે અન્ય ફિલ્મો કરતા કઈ રીતે અલગ પડે છે? જો અલગ તો જો કલ્ચર તો કલ્ચર રહેવાનું છે, એને અપનાવનાર કેવો છે એ અલગ પડશે, એ કલ્ચર સાથે જોડાવનાર યુથ કેવો છે એ અલગ પડશે. એ જ દિશામાં મારી વાર્તા છે. એકલી હિરોઈન નથી, એની સાથે ઘણા બધા કેરેક્ટરો છે જે કલ્ચર સાથે જોડાય છે. એ રીતે અલગ છે. એ સેન્ટરમાં છે, એના 3 હીરો પ્લસ એના કાકા, અમે બંને, એ બધા એની આજુબાજુમાં સેન્ટ્રલી કનેક્ટેડ છે. અને ફિલ્મનું શૂટિંગ આજે કોઈ મતલબ ખૂબ જ એકદમ મસ્ત લોકેશન પર થયું હશે, તો ફિલ્મની અંદર એવો કોઈ યાદગાર કિસ્સો જે દર્શકોને થિયેટર પર જોઈને ખૂબ જ મજા આવશે? અમારી કોમેડી જોઈને બહુ મજા આવવાની છે. સ્પેશિયલી શું છે વધારે પડતું દર્શકોને એટ્રેક્ટ કરતું? હું કહું, એનું નામ છે, મારું નામ છે ફિલ્મમાં ગોળ, એનું નામ છે પાપડી, એટલે અમારી પેર થાય છે ગોળ પાપડી. ગોળ પાપડી એટલે આખું આમ કોન્સેપ્ટ લાઈક ગોળ પાપડી, સુખડી, જે બી કાંઈ છે ખાવાના નામ પર જ તે જાય છે. તમને ભાવે છે? બહુ ભાવે. બસ તો જલસો કરો. ગોળ બહુ ભાવે. હવે ટ્રેલરમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે હિરોઈન સામે કન્ડિશન મૂકવામાં આવે છે કે તેમણે 90 દિવસ ઇન્ડિયામાં રહેવું પડશે અને કોઈ ગુજરાતી છોકરા સાથે લગ્ન કરવા પડશે. તો આ 90 દિવસ વાળી શરત પાછળ વાર્તામાં કેવો મોટો ધમાકો કે ટ્વિસ્ટ થવાનો છે? એ તો જોવાનો છે, એ તો જોવાનો છે. એ કહેવાય કહી દઈએ સુરભી, પિક્ચર જોવાની મજા ના આવે, એ તો સ્પોઇલર થઈ જાય તો પૈસા બચાવવા માંગે છે. એવું ના ચાલે. આ ફિલ્મમાં એક હિરોઈન છે એકદમ શોર્ટ ડ્રેસમાં, પછી એકદમ અમેરિકન એટીટ્યુડમાં જોવા મળે છે અને જેમ જેમ ટ્રેલર આગળ જાય એમ પછી હિરોઈન ડ્રેસ પહેરવા માંડે છે, હાથમાં મહેંદી હોય છે, ટૂંકમાં એમણે ઇન્ડિયન લુક આખો કરી લીધો હોય છે. તો આ લુક ચેન્જ અને પરિવર્તન પાછળ મતલબ આ વાર્તામાં શું મહત્વનો ભાગ ભજવે છે? જો એ બધું તમે એવું પૂછો છો કે કોઈ પિક્ચર જોવા જ ના જાય, પણ એને છે ને ટૂંકમાં સુરભીએ બહુ ડિટેલ સાથે ટ્રેલર જોયું છે, મોઢે કર્યું છે. મારું કહેવાનું એવું છે કે આ મૂવી આજે યુવા વર્ગ છે, તમે કીધું યુવાઓ માટે છે, તો એ લોકોએ શા માટે જોવી જોઈએ? એ તમારી વાતનો જવાબ આપી દો કે ટૂંકા કપડામાંથી એ પ્રોપર ઇન્ડિયન ડ્રેસમાં આવે છે, મહેંદીમાં આવે છે, અંબોડા વાળે છે, ગજરા નાખે છે, વોટેવર એ આપણા કલ્ચરને ધીમે રહીને એ અપનાવે છે. એ કઈ રીતે અપનાવે છે, શા માટે અપનાવે છે, ને કયા સંજોગોમાં એ કન્વર્ટ થાય છે,
એ એ જ જોવા આ માટે વિષય છે. તમારે 150-150 રૂપિયા ખર્ચવા પડે. 5 તારીખે. હવે ટ્રેલર જોઈને એવું લાગે છે કે હિરોઈન એક છે અને એની આગળ પાછળ તેમને ઇમ્પ્રેસ કરવાવાળા 3 છોકરાઓ લાઈનમાં ઊભા છે. જી તો ફિલ્મમાં એકબીજાના કટ્ટર દુશ્મન બન્યા છે એ લોકો કે એ પછી ત્રણે એકબીજાને મળતા જ નથી ક્યારે. આ વાર્તામાં એ ત્રણે એકબીજાની સામે આવતા જ નથી. આ તો મજા છે. તું જ પૂછી લેવા આખી પિક્ચર જાણી જશે તમે આ. તમે બધું કહી દો છો, બહુ મોટા છો તમે ના, લોકો. હવે ટ્રેલરમાં જે 90 દિવસ વાળી શરત છે તેના લીધે છોકરી કરતા જે છોકરાઓ લાઈનમાં છે તેમના મતલબ લાઈફમાં કેવી આફતો આવવાની છે કોઈ આફત નથી આવતી, બધા શરતો માની જ લેશે. એવું છે. પણ એ જ મજા છે કે આપત્તિ શરતોમાં પહેલા પણ ટ્વિસ્ટ છે. હિરોઈન માટે કન્ફ્યુઝન છે. હા. જો એકચ્યુઅલી છે ને આ ફિલ્મ જોયા પછી બહુ સ્પોઇલર ન કરીએ તો કહું, દરેક કુંવારા છોકરાને એમ લાગશે કે મારી લાઈફમાં પણ આવી સિચ્યુએશન આવે તો કેવી મજા આવે. આવે તમારા લોકોનો મતલબ બધા મતલબ જે બી કોઈ આજે ફિલ્મની અંદર પાત્રો ભજવે છે, ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, એ લોકોનો કેવો અનુભવ રહ્યો? એ લોકોના producer અહીંયા Producer પૂછે. આ રહ્યા. નાના શેઠ મોટા શેઠ. અમે જે પણ જોયો એ પ્રમાણે અમારા અનુભવ પ્રમાણે આ પિક્ચર છે એક ફેમિલી પિક્ચર છે, ફેમિલીને જોવાલાયક પિક્ચર છે. અમારા પ્રોડ્યુસરમાં અમારા બે મોટા ભાઈ અને મારા નાના ભાઈ રમેશભાઈ શાહ અને વિપુલભાઈ સંઘવી આમાં સારો એવો ભાગ ભજવ્યો છે. એ લોકોએ ના ડાયરેક્ટરને પૂછ્યું કે શું ખર્ચો થશે, કેમ થશે, કોઈ દિવસ પૂછવામાં નથી આવ્યું, ન કઈ દિવસ કહેવામાં આવ્યું છે. તો આ ફિલ્મ દ્વારા આજે તમે શું સંદેશ આપવા માંગો છો? આ કહેવા મળે કે આ ફેમિલી ફિલ્મ છે ને ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ છે. જે તમે સાથે મળીને જોશો તો તમને પોતાને આનંદ આવશે. એમાં આનંદ પણ છે, એમાં રડવાનું પણ છે, કરુણાનો સાગર પણ છે, અને એમાં ફેમિલી સાથે કેમ રહી શકાય, એક ફેમિલી કેમ જોઈન્ટ ફેમિલી સાથે રહી શકે છે, અને એમાં કેવી રીતે છોકરો પોતાના આપણે એક ગુજરાતી કલ્ચર કેવી રીતે બલિદાન આપી શકે છે. એ બલિદાનની મહત્વતા છે કે જે બલિદાન આપે છે, બલિદાન આપ્યું પછી બોલતો પણ નથી કે મેં બલિદાન આપેલું છે. એ સમજવા જેવી વસ્તુ છે કે આપણા જે કલ્ચર આપણું કેટલું ગુજરાત, આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત કેવું મહત્વનું ભાગ ભજવે છે કે જે આપણે બોલ્યા પછી આપણી કિંમત શું છે એ સમજાવવા માટે એટલે જમણા હાથ દાન કરે તો ડાબા હાથને ખબર નથી પડતી. એ આપણું કલ્ચર બસ જમણાને કરે ડાબાને ખબર ન પડે, પણ સુરભી પણ ડાબાને ખબર ન પડે. એ મોટી વાત. સુરભી પણ આ જે ચેતનભાઈ કહ્યું એ સાંભળીને આ ફિલ્મ બહુ હેવી છે એવું માનવાની નથી, જરૂર નહીં, બિલકુલ નહીં. આ તો એક નાનકડો એનો સાર છે, એનો સાર છે. એસેન્સ છે. એ ફિલ્મનો અંડરલાઈનમાં મળતો એક ઉપદેશ છે. પણ ઓવરઓલ ફિલ્મનો મૂડ ટોટલ એન્ટરટેનિંગ છે. એમાં અમારી પેર અમે બહુ બહુ જોરદાર કોમેડી કરે છે, બીજાનું ખબર નહીં. પ્લસ સરસ મજાના 4 રોમેન્ટિક ગીતો છે, ડાન્સીસ છે, જુદા જુદા કહી શકાય બ્યુટીફુલ લોકેશન્સ છે. અને રફીક સરે બિંગ અ ડિરેક્ટર બહુ જ તમને નેચરલ લાગે એ લેવલ પર આખી ફિલ્મ. ટૂંકમાં ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનમેન્ટ. તમને બહુ મજા આવશે. ફીલ ગુડ ફિલ્મ છે. ઓકે, આ ફિલ્મ રિલીઝ ક્યારે 5 તારીખે થવાની છે? 5મી તો તમે દર્શકોને શું કહેવા માંગશો અમારા માધ્યમથી? હું કહું ને, ઓટીટી પર આવી જશે ત્યારે જોશું. આવી રાહ ન જોતા, આવી લાલચમાં ના પડતા. ગુજરાતી ફિલ્મ છે, તમે ગુજરાતી છો, અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવું એ તમારી ફરજ બને છે. આપણે રેસ્ટોરન્ટમાં એક ફેમિલી જમવા જાય ને તો પણ આમ 2-3 હજારનું સહજ બિલ થઈ જતું હોય છે. અને તો પછી આપણી ભાષા માટે આપણે શું કામ થોડા પૈસા ન ખર્ચીએ? એટલે પ્રિસાઇસલી બુક માય શો પર ટિકિટ બુક કરીને થિયેટરમાં આવીને આ ફિલ્મ જુઓ. તમને ખરેખર મજા આવશે બિલકુલ, એની બિલકુલ. ખાતરી આપું છું. 100%. એનઆરઆઈ દુલ્હન રજૂ થાય છે 5મી જૂને તમારી આસપાસના થિયેટરોમાં. દૂર હોય તો પણ જજો. હાજી. હવે આપણી આ ફિલ્મ છે તે કેટલા સિટીની અંદર અને કેટલી સ્ક્રીનો ઉપર રજૂ થશે? અત્યારે ગુજરાતના જે મેટ્રો સિટી છે મોટી મોટી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, હિંમતનગર, એ મેગા સિટીની અંદર અમે અને મુંબઈ પણ. 85 ગુજરાતમાં અને મુંબઈ સાથે અમે 95 થી વધારે થિયેટરમાં રિલીઝ કરી રહ્યા છે 5મી જૂને. કે આજે ફિલ્મની અંદર 3 છોકરાઓ હિરોઈનની આગળ પાછળ રહે છે. કોઈ આમ અમેરિકામાં એનઆરઆઈ થવા માંગે છે, તો કોઈ પૈસા પાછળ રહે છે. તો પછી હિરોઈનનો જે બી છે એકદમ અમેરિકન એટીટ્યુડ છે, એકદમ આમ વટ વાળો એટીટ્યુડ છે. તો જે હીરો છે એ રાણા રીતે બાકાજી બોલાવે છે કે પછી આગળ પાછળ લટ્ટુ થયા રાખે છે? એ બાકાજી કી જોવા માટે પિક્ચર તો જોવી પડે. બધું બહુ પૂછી રહ્યું છે. બાકાજી કી તો પિક્ચર જોવાનો મતલબ શું છે? આ તો પિક્ચર જોવો અને આનંદ ના ના, બાકાજી કી બોલાવે છે, પણ કેવી બોલાવે છે જોવા દો. બંને વસ્તુ. મને એમ લાગે હા. છે સુરભી તારા લગ્ન નથી થયા ને? નહીં. બસ એ ઈચ્છે છે કે બાકાજી કે એની આગળ બોલાવે. બંને વસ્તુ છે. આઈ એમ ઓલસો કિડિંગ હા બેટા. થેન્ક યુ.
તો આઈ હોપ કે તમને આજે મજા આવી ગઈ હશે. અમે જે ફિલ્મ અંગે વાત કરી તે તો 5 તારીખે આપણા થિયેટરમાં રિલીઝ થશે આ મૂવી, તો તમે ચોક્કસથી જોવા જશો અને તમને મજા આવશે એ શ્યોર છે. એનઆરઆઈ દુલ્હન